આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે, ત્યારે એ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુરમાં એમની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડૉક્ટર બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં આવેલી પાવર હાઉસ ચોકડી પાસે બાબા સાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવા, પૂર્વ રાજ્યસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા નારણભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ સોલંકી, છોટાઉદેપુર જિલ્લાના લોકસભાના પ્રભારી સનીભાઈ સોની, તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ કાળુભાઈ નાયકા, લોકસભાના સંયોજક મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મેહુલભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં નેતાઓએ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી અને બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એ દરમિયાન નારણભાઈ રાઠવાએ શું કહ્યું સાંભળીએ. આજે ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે અહીંયા છોટાઉદેપુર મુકામે બાબા સાહેબ આંબેડકર ચોકમાં અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર વિધિ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ જશુભાઈ રાઠવા, મહામંત્રી ભાઈ મેહુલભાઈ પટેલ, ભાજપના પ્રમુખ ભાઈ શ્રી કાળુભાઈ, એની સાથે સાથે તમામ નગરના આગેવાન કાર્યકરો, નગરના સભ્યો અને સંબંધિત વેપારી ભાઈઓ અને બહેનો અને પ્રેસ મીડિયાના ભાઈઓ, બાબા સાહેબ આંબેડકર 1914મી એપ્રિલના રોજ બંધારણના ઘડવૈયા તરીકે તેઓને ખ્યાતિ મળી હતી. આંબેડકર સાહેબે આ દેશની અંદર બોલવાનો અધિકાર, હરવા ફરવાનો અધિકાર, સર્વધર્મ સંપન્ન એવા તમામ અધિકારો આપણને બક્ષેલા છે. એવા તમામ આગેવાન દેશના અંદર આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેઓને ફૂલહારથી સ્વાગત કર્યું છે અને તેમનો સંદેશો તમામ જનજનની અંદર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે આગળ ધપતો રહે એવી શુભકામના સાથે અમે સૌ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સૌને અભિનંદન પાઠવીએ છીએ.